નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનું કોઈ પણ વ્યક્તિ નહીં કરે મતદાન। વાવ થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહિષ્કાર। મારી ગાડી ચેક કરો છો, પીએમની કેમ નહીં? ચૂંટણી પંચ પર પડક્યા મમતા બેનર્જી। ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ। આદિવાસી સમાજ કોંગ્રેસની કડક કાર્યવાહીની માંગ। 36% લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરે છે। શહેરમાં થયેલા સર્વનું તારણ। દુનિયાની સૌથી મોટી આઈ કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ। 1 કરોડ સુધી મળશે। દામનગરમાં ચાલતા દારૂના કટિંગ પર પોલીસ તાટકી। 7,700 થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 6 શખ્સો ઝડપાયા। ભારતમાલા હાઈવે પર હાલ ટોલ ફ્રી મુસાફરી। વડોદરાથી ગોધરા વચ્ચે 66 કિમીનો એક્સપ્રેસ વે વાહનો માટે ખુલ્લો મુકાયો। ચૂંટણીમાં 14 કરતાં વધુ ઉમેદવારો થશે તો 2 ઈવીએમ મૂકવા પડશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર 14 થી વધુ ઉમેદવારો થાય તેવી શક્યતા। હોર્મઝની નાકાબંધી વચ્ચે 20,000 મેટ્રિક ટન એલપીજી લઈને જગી વિક્રમ કડલા બંદરે પહોંચ્યું। ગુજરાતનો રાજકીય નકશો બદલાશે। 39 સાંસદ અને 273 ધારાસભ્યો થઈ શકે છે। કેન્દ્રના 2 નિર્ણયની થશે અસર। અમદાવાદ કઠવાડાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ। 1 આરોપી ફરાર। મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા। અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો। ભાજપનું ભોપાળું સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા। સોશિયલ મીડિયા પર મજાક ઉડી। વડોદરા ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચડાવ્યા। કોંગ્રેસ નેતા ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ। 938 ફોર્મ પરત ખેંચાતા કુલ 27,297 ઉમેદવારો મેદાને। ખેડાના રસલપુરમાં મોટી દુર્ઘટના। બોરના ખોદકામ સમયે માટી ઘસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત। અમદાવાદના એચજી હાઈવે પર બેફામ ચાલતા ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના કમકમાટી ભર્યા મોત। ડ્રાઈવર ફરાર થયો। નીતિશ કુમારે સીએમ પદથી આપ્યું રાજીનામું। કહ્યું, અમે બિહારના લોકો માટે ખૂબ કામ કર્યું। પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત। ઈરાન અને હોર્મઝ મુદ્દે ચર્ચા। યુદ્ધને કારણે ભારતના 25 લાખ સહિત દુનિયામાં 78 લાખ લોકો ગરીબીમાં ધકેલા છે, યુએનનો રિપોર્ટ। પાકિસ્તાનની રાજદૂતે ભારતના કર્યા વખાણ। કહ્યું, અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલા ન કરવા ગેરંટી આપી છે। પંજાબમાં મોટી દુર્ઘટના। શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતા 6 લોકોના મોત, 21 થી વધુ ઇજાગ્રસ્ત। બિહારના નીતિશ યુગનો અંત। ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી। જેડીયુના 2 ડેપ્યુટી સીએમ। યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોને વહારે કેન્દ્ર સરકારે 4,000 કરોડના લોન પેકેજની ઓફર। આપ સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી। રાઘવ ચડ્ડાને ફરી મળી ઝેડ કેટેગરીની સુરક્ષા। 120 કરોડની જ્વેલરી અને 50 કરોડના સોનાનો દાવો કરવો પત્નીને ભારે પડ્યો। કોર્ટે લીધો આકરો નિર્ણય। એલપીજી સપ્લાય ઠીક થવાના 1 કે 2 મહિના નહીં પણ વર્ષો લાગશે। યુદ્ધની સ્થિતિ વચ્ચે ચિંતાજનક અહેવાલ આવ્યા સામે। ધોરણ 10નું પરિણામ જાહેર। 93.6% વિદ્યાર્થીઓ સફળ, છોકરીઓ મેદાન માર્યા। બિહારની નવી સરકારમાં વિભાગોની વહેંચણી। સમ્રાટ ચૌધરી પાસે 29 વિભાગ રહેશે। ભારત અમેરિકાની ડીલ પર આખરી માહોરની તૈયારી। પીએમ મોદી ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન યુએસ જશે। પાકિસ્તાનમાં ઈરાન સાથે આગામી 2 દિવસમાં થઈ શકે છે વાતચીત। ટ્રમ્પનું મોટું નિવેદન।
ભારતના 75% વાલી બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા રાજ્ય આ નવા વૈશ્વિક 5 સંશોધનમાં ભારતને મલેશિયા પછી બીજો સૌથી મોટો સ્કોર 75% મળ્યો. અમેરિકાની નાકાબંધીથી ઈરાનને રોજનો 4,000 કરોડનો ફટકો, હોર્મઝ બ્લોક કરવા યુએસએ 10,000 સૈનિક ખડક્યા. ત્યારબાદ મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક આપવામાં આવતી રકમ 6,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવાની જોરદાર ચર્ચા છે. દેશભરના ખેડૂતોએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનાર કેન્દ્ર બજેટમાંથી આ નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે. આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે. તેથી ખેડૂતોની નજર નાણામંત્રી નિર્મલા સીતારમણની સંભવિત જાહેરાત પર ટકેલી છે. સોમવારે જારી કરાયેલી એક નિવેદનમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે 70% ક્રોમિશિયલ એલપીજી પુરવઠો પણ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે 14 માર્ચથી કુલ 1,82,900 ટન ક્રોમિશિયલ એલપીજીનું વેચાણ થયું છે. રાજ્યમાં સૌથી ગરમ રાજકોટ 42 સેલ્સિયસ, જળમાર્ગ વધીને 44 કરોડ લીટર થઈ. તારીખ 18 સુધી ગરમ હવાનું એલર્ટ. પાણી પાવરની માંગ વધી. કોને પૂછીને ખાનગી જમીન પર રસ્તો બનાવ્યો? સુરતની પંચાયતોને હાઈકોર્ટની ફટકાર. 2013થી ભાડું ચૂકવવા આદેશ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો. તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ પર રોક્યું. કહ્યું, આસામાની કોર્ટમાં જાઓ. દેશમાં ચૂંટણી ઇતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. 10,000થી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ. યુપીઆઈમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં રવિ. દેશના ઓનલાઈન ફ્રોડ રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કેટલાક કડક પગલાં લીધા. ખેડા ભાજપમાં મોટું ગાબડું. કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. ગુજરાતમાં 27% ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે. રોક લગાવવાનો એસસીનો ઇનકાર. આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ. ફાસ્ટેગ નહીં હોય તો આ રીતે 25% વધુ ટોલ ચૂકવવો પડશે. ઉત્તર પ્રદેશમાં એસઆઈઆર બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા. ફાઇલ મતદાર યાદી જાહેર.